ગાઈઝ વેલકમ ટુ ગુજરાતી જોબ અપડેટ. સો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આરબીઆઈ દ્વારા જે ઓફિસ અટેન્ડન્ટની પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડેલી છે, આ વેકેન્સી માટે કોણ કોણ ફોર્મ ભરી શકે છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, ત્યારબાદ એપ્લિકેશન ફીસ શું રહેવાની છે, ઓનલાઈન ટેસ્ટ કઈ રીતે રહેવાની રહેશે, સિલેક્શન પ્રોસેસ શું છે, આ તમામ વિગતોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. આપણી ગુજરાતી જોબ અપડેટ સાથે અપડેટ રહેવા માટે, એટલે કે સરકારી જે માહિતી, સરકારી ભરતી અંગેની માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માટે આપણે ગુજરાતી જોબ અપડેટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને એન્ડ સુધી જોજો. સો વાત કરીએ કે આ જે વેકેન્સી માટે 572 જેટલી પોસ્ટ રહેવાની છે અને પોસ્ટ છે ઓફિસ અટેન્ડન્ટની. ત્યારબાદ આપણે વાત કરીએ કે ફોર્મ ભરવાની શરૂઆત જે ઓલરેડી 15 જાન્યુઆરી 2026થી થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2026 રહેવાની છે અને એક્ઝામની ડેટ છે એ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચની આજુબાજુ રહેવાની છે. ત્યારબાદ વાત કરીએ કે વેકેન્સી જે 572 વેકેન્સી રહેવાની છે, એમાંથી આપણે અમદાવાદ એટલે કે ગુજરાતમાં 29 વેકેન્સી છે અમદાવાદમાં, જેમાં એસટી માટે 2 વેકેન્સી, ઓબીસી માટે 1 વેકેન્સી, ઈડબ્લ્યુએસ માટે 2 વેકેન્સી અને જનરલ માટે 18 વેકેન્સી. આમ ટોટલ 29 વેકેન્સી રહેવાની છે. તો જે પણ લોકો ગુજરાતથી અને અમદાવાદમાં ફોર્મ ભરવા માંગતા હોય એ લોકો 29 વેકેન્સી રહેવાની છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ કે એજ લિમિટ શું રહેવાની છે. સો એજ લિમિટ જે છે એ 18 વર્ષથી 25 વર્ષ સુધીની રહેવાની છે. એ અમે લખેલું છે કે બિટવીન 18 એન્ડ 25 યર્સ. જે લોકો 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના છે એ લોકો ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ રિલેક્સેશન, એજ રિલેક્સેશનની વાત કરીએ તો એસસી એસટી માટે 30 વર્ષની મર્યાદા છે અને ઓબીસી માટે 28 વર્ષની ઉંમર મર્યાદા રહેલી છે. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો જે લોકો 10 પાસ છે અથવા 12 પાસ છે એ લોકો ફોર્મ ભરી શકે છે, અને જે લોકો ગ્રેજ્યુએટ છે અને જે લોકો માસ્ટર્સ કરેલું છે એ લોકો આમાં ફોર્મ ભરી નથી શકવાના, એટલે એ લોકો એલિજિબલ નથી. જે લોકો 10th અને 12th પાસ હોય એ લોકો એલિજિબલ છે, એ વાતની ખાસ ધ્યાન રાખજો. એટલે જે પણ લોકો ગ્રેજ્યુએટ હોય અને ફોર્મ ભરવા માંગતા હોય તો એ લોકો એલિજિબલ નથી. આપણે આગળ વાત કરીએ કે સિલેક્શન પ્રોસેસ શું રહેવાની છે. તો તમારે એક ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે. આ ટેસ્ટ છે, આ એક્ઝામ છે, 120 માર્ક્સની રહેવાની છે, જેમાં 90 મિનિટનો સમય આપવાનો રહેશે. એમાં રિઝનિંગ છે, ઇંગ્લિશ છે, જીએ એટલે કે જનરલ અવેરનેસ અને ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથ્સ. રિઝનિંગ, ઇંગ્લિશ, મેથ્સ અને જનરલ અવેરનેસ આમ 4 સબ્જેક્ટ રહેવાના છે અને ચારે સબ્જેક્ટ 30 માર્ક્સના અને 30 ક્વેશ્ચન રહેવાના છે. ટોટલ 120 માર્ક્સનું પેપર રહેવાનું છે, 90 મિનિટનો સમય રહેવાનો છે અને આ ટેસ્ટ છે એ ઓનલાઈન રહેવાની રહેશે. અને ત્યારબાદ આ ટેસ્ટ આમાં ક્લિયર કર્યા પછી તમારે એલપીટી એટલે કે કોઈ બીજા સ્ટેટથી તમે અપ્લાય કરો છો તો ત્યાંની તમને લોકલ ભાષા આવડવી જોઈએ ને, એને લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ કહેવામાં આવે છે. એટલે કે જે પણ લોકો બહારના સ્ટેટથી અપ્લાય કરે છે એ લોકોને ત્યાંની ભાષા માટે એલપીટી લેવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે લોકો ટેસ્ટ દરમિયાન જે નેગેટિવ માર્કિંગ રાખેલું છે, એટલે કે તમે એક્ઝામ આપતા હોય અને તમારો જો ક્વેશ્ચન છે એ ખોટો હોય, એટલે તમે જે આન્સર આપેલો હોય એ ખોટો હોય, તો 1/4 માર્ક છે એ તમારા ટોટલ માર્ક્સમાંથી માઇનસ થશે, એટલે કે 0.25 માર્ક્સ માઇનસ થશે. એટલે જે પણ સાચા આન્સર હોય એ ટીક કરવા મારી એડવાઇસ છે, અને જો તમે ખોટો આન્સર ટીક કરશો તો 0.25 માઇનસ થઈ જશે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે એમાં નેગેટિવ માર્કિંગ રાખેલું છે. ઘણી એક્ઝામમાં નથી હોતું પણ આમાં છે, એટલે એ વાત ધ્યાનમાં રાખજો. અને જે તમે એક્ઝામ છે એ ઇંગ્લિશ સિવાય તમે બીજી ભાષામાં પણ આપી શકશો. હિન્દી છે, ગુજરાતી છે. જે લોકો ગુજરાતી ફોર્મ ભરે છે એ લોકો ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં એક્ઝામ આપી શકે છે. જેમાં એક ઇંગ્લિશ સબ્જેક્ટ છોડીને બાકીના જે રિઝનિંગ, મેથ્સ અને જીએનો સબ્જેક્ટ છે એ વિષય તમે ગુજરાતી ભાષામાં તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકશો, એવું અહીં મેન્શન કરેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે પે સ્કેલ શું રહેવાનો છે, સેલરી શું રહેવાની છે. મેઇન વસ્તુ તો એ છે જે સ્ટાર્ટિંગ બેઝિક પે જે 24,250 રહેવાનો છે, જેમાં અલાઉન્સીસને બધું એડ કરતા ટોટલ એપ્રોક્સિમેટલી સેલેરી છે જે 46,029 રૂપિયા પર મંથ રહેવાની છે. એટલે જે લોકો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસ અટેન્ડન્ટની પોસ્ટ માટે જોબ કરવા માંગતા હોય એ લોકોને 46,000 રૂપિયા પ્લસ એટલે કે એટલા સેલેરી, જે ખૂબ સારી સેલેરી કહી શકાય આરબીઆઈમાં, અને એ પણ રિસ્પેક્ટેડ અને રેપ્યુટેડ જોબ છે. જે લોકો ફોર્મ ભરવા માંગતા હોય, 10th પાસ હોય, 12th પાસ હોય, એલિજિબલ હોય, એ લોકો ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ હાઉસ રેન્ટ અલાઉન્સીસ જે 15% આપવામાં આવશે, એટલે કે તમે જો બેંક દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા જે મકાન કે ઘરમાં તમે નથી રહેતા તો અલગથી હાઉસ રેન્ટ અલાઉન્સીસ 15% તમને આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે મેઇન વસ્તુ ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે ઓફિસ અટેન્ડન્ટને જે વર્ક શું કરવાનું થશે, એટલે કે ત્યાં એને કામ શું કરવાનું રહેશે. આપણે વાત કરીએ કે એને ફિઝિકલ મૂવમેન્ટ કરવાનું છે, એટલે કે જે બેંકના જે ડોક્યુમેન્ટ્સ છે, ફાઇલ્સ છે, જે રેકોર્ડ્સ છે એને મેન્ટેન કરવાના, એને અરેન્જ કરવાના,
ત્યારબાદ જે પણ સિનિયર્સ દ્વારા જે બી કામ આપવામાં આવે એ કામ કરવાનું અને જે બ્રાન્ચનું ઓપનિંગ કરવાનું, ક્લોઝિંગ કરવાનું ત્યારે એની હાજરી ત્યાં હોવી જોઈએ. બરાબર છે? આ નાના મોટા કામ કરવાના છે અને જે પણ આ કામ માટે તમને 46,000નો પગાર આપે તો એ નાની વસ્તુ નથી, ઘણી સારી વસ્તુ કહેવાય. એટલે જે લોકો આ પોસ્ટમાં એલિજિબલ હોય અને ફોર્મ ભરવા માંગતા હોય અને આરબીઆઈમાં જોબ કરવા માંગતા હોય એ લોકોને તો ખરેખર ફોર્મ ભરવું જ જોઈએ. ત્યારબાદ આપણે એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો એપ્લિકેશન ફીસ છે એ SC/ST માટે ₹50 અને જનરલ OBC EWS માટે ₹450 રહેવાની છે. અને જે લોકો આરબીઆઈના સ્ટાફ હોય અને જે લોકો ફોર્મ ભરતા હોય એ લોકોને કોઈ બી ફી ચાર્જ કરવાની નથી. એટલે આપણે વાત કરી લીધી. એ બીજું કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી તો તમામ વિગતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરેલી છે અને આ બધા જે મેઇન પોઈન્ટ છે બધા પોઈન્ટ્સને મેં હાઇલાઇટ કરેલા છે. એટલે તમે લોકો જોતા હોય અને કંઈ બી ક્વેશ્ચન હોય તો તમને ઇઝીલી સમજાઈ શકે. અને કંઈ બી ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે ગુજરાતી ભાષામાં અને સરકારી ભરતી રિલેટેડ માહિતી મેળવવા માટે આપણે ગુજરાતી જોબ અપડેટને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને કંઈ બી ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.